અત્યારે જવાનું છે દવાખાને. આ મારું એક્સિડન્ટ થયું હતું અને મારો હાથ કપાઈ ગયો હતો. એ આજ પૂનમનો પ્રોગ્રામ છે અમારે. ભજીયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે મેહુલ પરમારના. ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે જવાનું છે દવાખાને. રાકેશનો ફોન આવ્યો હતો એટલે ના એમ કહેશે મને વ્લોગમાં લો. ના મારે જવાનું છે દવાખાને. રાકેશને ભાવેશ વાટ જોવે છે, બે સામે ઊભા છે. રોજ બ્લોગ ઉતારે રાખવાના ખાલી નથી જવા દેવો. કોણ માંદું પડી ગયું છે? કોને દવા લેવા જવાની? તમારે જવાનું છે? હા, અમે ભાવી છે. એમાં કઈ સ્વાદ નથી આવતો, સ્વાદ ઉડી ગયો છે. બધું સોટાડતો દેવામાં આવે છે. મજા ખાઈ ની કરી લેજો. દુકાન અમારી મેળા આપણે નારિયેળ દવાખાને જાવી છે. હવે તમને મોઢામાં સ્વાદ નથી આવતો ખાવ એનો, એટલે શું થઈ જાય? લાગે કેવું આમ ખાવ તો? કાંઈ ખબર જ નથી પડતી હું ખાવ ને એવું છે. હાવ નાઈસ. એવું છે, હાવ સ્વાદ ઉડી ગયો. અને પછી બેંકે જવાનું. બેંક જઈશું. બેંકમાં શું પ્રોબ્લેમ થયો? બેંકમાં પ્રોબ્લેમ શું પડ્યો? બેંકમાં હવે એટીએમમાં લોચા છે નકરા. આ તમે શું એટલે કરી નાખી બરોબર આ છે. એટીએમ ફોર્મ ભર્યા હતા. હા, રિજેક્ટ થાય છે નકરા ફોર્મ. રિજેક્ટ થાય છે, આવતા જ નથી. અને અમારા બધા ભાઈઓ છે ને અમને ફૂલ સપોર્ટ કરે છે. અમારા ભાઈબંધ બધા સારા છે. આમ તો જેટલા ભાઈબંધ મને સપોર્ટ કરે છે ને એ બધાનો આભાર માનું છું આ વ્લોગના માધ્યમથી. જેટલા બધા ભાઈબંધ સપોર્ટ કરે છે બધાનો મારો આભાર, થેન્ક યુ. જેમ કે રાતે જો મને ફોન કર્યો કે આપણે દવાખાને જવાનું છે, તારો વ્લોગે બની જાય. એટલે મને ગમ્યું એ કે બધા ભાઈઓ મને સપોર્ટ કરે છે. બધાનો આભાર માનું છું હું. થેન્ક યુ. આ જગ્યા છે જ્યાં મારું એક્સિડન્ટ થયું હતું અને મારો હાથ કપાઈ ગયો હતો. એ આ જગ્યા 14/4/2022 દિવસે મારું એક્સિડન્ટ થયું હતું. એ આ જગ્યા છે. પિક્ચર જોવા જતા હતા મેં KGF ચેપ્ટર 2. એટલે મેં તો વ્લોગમાં હું આ જગ્યા મારી દેખાડું, થોડીક સ્ટોરી મારી શેર કરી દઉં. હું માઇન્ડ બસી ગયો છું બધાના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી બધાના બસી ગયો છું. હા, નારીવાળાની બસ માઢિયા. એ કઈ બસ હતી ઓળખો તું? એ આપણા ગામની બસ હતી. આપણા ગામના વિદ્યાર્થી બધા અહીંયા ભણવા આવે, હોશિયાર. હા, સ્કૂલ છે એવી. હા ભાઈ તો ઓળખતો હોય સારી રીતે. તું ના ભણેલો ને? ભણેલો એટલે રાખે છે. ભણેલો હા રાકા. એ ક્યારેક કોઈને રાકેશ કોઈને ક્યારેક રાખો કહો અમારે હાલે બેને. મારા ગામના વિદ્યાર્થી જો દવાખાને રખડે. હા, દવા લઈ લીધી. હા, દવાખાનું દવા લઈ લીધી ભાવેશ છે. કોથળો ભરીને દવા આપી દીધી છે. અને ભાવેશનું કામ પતાવી નાખ્યું બેંકનું. दूसरी बार तुमसे मिलते ही लगा खोया दिल मैंने खोया मेरा चैन अब मेरी बस तुम ही हो एक ख्वाहिश वीराने में हो बारिश इतनी जरूरी हो मुझे अब मेरी बस तुम ही हो एक ख्वाहिश ताज की हो नुमाइश इतनी जरूरी हो मुझे हो आके मेरे पास
पास मुझे कर गिरफ्तार जैसे हो उम्र कैद रहना सिर्फ तेरे साथ समझो ना मेरी बात लगा दिल कई बार मेरा पर तुम ही हो सबसे खास सिर्फ रहती हो तुम ख्यालों में भी दिल की मीनारों में भी तुम ही हो साथी बस मेरे શું હાલે છે આ ભાઈની રહી ને હળી ખાલી દીધી તમે ગાડી લઈને દીપાના ઘરે આની ગાડીમાં હા હળી નાખી દીધી આને ભાઈ જાવ આ ભાઈ લોકમાં હળી નાખી દીધી ઓલી પતંગની હળી આવે ને પતંગની હળી એ ખાલી દીધી સમજો હળી કરીને કેમ ને સાધન નાખો ને અંદર હા જોગી મારું દિલડું થયું દ્યું ને જોગીની જેમ જગ્યું છે બાપુ હવે ધર્મ સંકટમાં નાખી દીધું હું સૂકો કહેવાય ને એને બહુ મજા આવે પીવાની એવું છે ત્રણ ગુલુડિયા કૂતરાના બચ્ચા એક્સપાયર થઈ ગયા છે હવે એને છે ને મેં સમાધિ દીધી સમાધિ તો ને કાઢી દીધી શું કહેવાય એને સંસ્કાર કહેવાય અને આને શું કહેવાય આપણે કરવા જઈએ એને ખાડામાં આપણે દાટી દીધા છે ત્રણ સંસ્કાર કરી દીધા હે रिश्क है तो इश्क है जदी समय साथ जोड़े ત્યારે બધા મેલી જાય છે કોણ પોતાનું કોણ પરનું એ તો દુનિયા જાણે છે હા ઓલું બોલી તો સાહિલ બોલે સાહિલ બોલે મારી જાન આને કહેવાય સાહિલભાઈ આવી જોઈ બસ આ વિડીયો એડિટ કરી નાખ્યો આપણે વિડીયો એડિટ કરવા બેસી જઈએ બપોરેથી ડાયરેક્ટ આવીને બપોરે હું હતો ને બધા દોસ્તાની મહેફિલમાં બપોરેથી ડાયરેક્ટ ઘરે ગયો તો વિડીયો એડિટ કરવા વ્લોગ એડિટ કર્યો અપલોડ કર્યો એમાં બહુ બધું મોડું થઈ ગયું છે અને મારું મેન્ટલ હેલ્થ થોડુંક છે ને બગડી ગયું છે એટલા માટે એટલે વ્લોગ થોડોક 19-20 થઈ જશે મહેફિલ જોવા આવ્યા હતા તો મારી તબિયત થોડીક બગડી ગઈ છે મેન્ટલ હેલ્થ થોડુંક આડોડું થઈ ગયું છે એટલા માટે થોડુંક મેન્ટલ હેલ્થ બહુ વાત જવા દા છે વ્લોગ અપલોડ કર્યો ને બધું પાછો કેન્સલ થઈ ગયો ને એવું બધું થયું ને રિલેક્સની ફૂલ જરૂર છે અને ઊંઘ આપની મળતી નથી મને કામ કર હવે બે થી બધું પાછું બંધ કરી દે ઈ બે થી બંધ ન કરવાનું હોય, ખાલી રિલેક્સ કરવાનો હોય શનિવાર છે રિલેક્સ પછી કાલ સવારમાં ચાલુ કરી દો એમાં પાછું છે ને મને ઊંઘ આપની મળતી નથી ને હુવામાં રિલેક્સ નો પૂજા કારણ કે એડિટિંગ કર્યું છે તો હું થયું પછી અપલોડ ન થયું અપલોડ અડધો થઈ ગયો અને પાછું કેન્સલ થઈ ગયું તો એવું હતું બધું બધા બેસી ગયા છે અત્યારે જે અપલોડ કરીને આવું ને વ્લોગમાં બેઠીને ઘડીક વાતચીત કરી બધા દોસ્તાર હારે કલેજા પેન્ડો તે કીધું હતું ને કાલે મેં તને રોલ કહી દીધું તો હાસુ પેલા જોઈજો નાની એમથી હોડી કીધી નાખી હે મેહુલ વર્મા તમે તો બધાને આગા ભગાડ્યા બધાને આગા ભગાડ્યા મેહુલ વર્મા નીલે છે બે થઈને આજ પૂનમનો પ્રોગ્રામ છે અમારે એટલે શાયરીનો પ્રોગ્રામ એમાં બંધ રાખ્યો છે આજ અમારે શાંતવાણીના ભજનમાં ફોકસ છે રાખીએ સાચી વાત ને ક્યારેક આવું શાંતવાણી કરે ને તો દિવસે શાંતવાણીમાં મજા આવે આછી મોજ ઈ જ છે બધી એટલે શાયરીનો પ્રોગ્રામ બંધ છે આ લોકો એનું પિક્ચર જોવે છે એટલે આપણે શાયરી થોડીક આ શાયરી તો હું એને કાંઈ ભજનમાં ટપ્પો પડતો નથી લોકોને એટલે લોકો પિક્ચર જોવે છે હવે આપણા છે ને થોડુંક ભજનનું દેખાડીએ એવી માહોલ લે છે ને મજા આવે એવું છે એટલે છે ને દેખાડ દેવી કઈ કેવી અમારી પૂનમ હોય છે એ દેર ખેરા હોય બધાના અલગ અલગ ઘરે આ રાકેશના ઘરનો વારો છે માણસ ફૂલ આવી ગયા બધા તૈયાર થઈ ગયા મેહુલ પરમાર બધા કોઈ દી હોય તા નથી આ લોકો પણ આજ છે હા અજયભાઈ સામુના ને
હા બે હાથ વચ્ચે નિશાન હા પવનમાં સડી જાય અને તબલામાં સડી જાય અને હારવાર હીરાનું હારો હીરા ઘસે અને તબલા તે પાર્ટ ટાઈમમાં તબલા અને હીરા અને તમે લોડિંગનું કામમાં સડી જાય એમને તબલાનો વિષય લીધો અને તમે લોડિંગનો વિષય લીધો છે એટલે એ ભાઈ આગળ નીકળી જાય છે મેહુલભાઈ પાછળ રહી ગયા છે થોડાક એવું છે એને પણ મેહુલભાઈની થોડીક પ્રોબ્લેમ છે એટલા માટે હે મેહુલ ये कहाँ बवासीर बना दिए हो અગિયારના 40 છે ને એટલે છે ને ભજીયાના પ્રોગ્રામ માટે પગી ગયા છે બે માણસ જપ્ત થઈ ગયા છે હા સ્પેશિયલ ભજીયા માટે બે પગી ગયા છે સ્પેશિયલ ભજીયા માટે ભજીયાની વાટા બેઠા છે આ મિની વ્લોગર ની બધા ખાસ તો આ ભજીયાની વાટા છે અને એક આ આ રીતે હા અને તમારે ક્યાં ક્યાં જવાનું છે ભાઈ મહાદેવ મહાદેવ ભજીયાની વાટા છે બધા આપણે બહાર આવ્યા હતા તો ભજીયાની વાટા છે જો આ ખાસ बड़ा हरामी हो बेटा અને સારી મને એક કાકો અમારે સંભળાવજો ઈ નકરા છે ને આપણે ટાઈમ પર ટાઈમ કરશે ડેટ ઉપર ડેટ આપે રાખે છે ભજીયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને એમ મસ્તી હાલે છે બધાની રાહુલની બધા નકર મસ્તી જ કર્યા કરે છે કેમ કાઢવું થઈ જશે પરસાદી વેચી દીધી છે મેહુલ પરમારે અને આ જો પરસાદીમાં હાથ નાખ્યા કરે છે હવે ઉજ્જૈન જવાના છે ભાઈ ઉજ્જૈન જવાનું ચાલુ કર્યું ઉભો રાખીને ઉપર હા તો વાંધો નહીં તો હું આકાન કે ઓનલાઈન કરું આકાન કે ઓનલાઈન કરું હા તો હું પૈસા હું ખાતમ નાખી દઉં હા એનું હું કઈ હાલો મેહુલ પરમાર આપણા કામ ચાલુ કરી દો પકડો એને અડલર ઓલામ ફોન કીધું હા હું કહી હો એને કહેજે આકાન હા કામ ચાલો પગે લગાડ પૈસા લગાડો હા ભાઈબંધને પગે લગાડ મેહુલ પરમારને અને મને કોણ લાગશે મને મને જાત્રા કરવા જાય છે આમ
હા એમ પેલા મોટો છું તારથી મોટો છું પછી લઈ પેલા વ્લોગ બંધ કરે હાલો મારી વાત હાલો ઓકે કરો પછી બંધ ગઈ અને અમારા ભાઈ જાત્રા કરવા જાય ઓલા ઓલા બધાનું લઈ લે આમ સંપલ કાઢેલો છે. જાત્રા કરવા જાય છે રાકેશ એટલે હવે તો સારા આશીર્વાદ લઈને આવજો માતે ભગવાન એમ કે પ્રાર્થના કરજો કે સુખી રાખે અમને અને અમારા પરિવારને અને બધાને સુખી રાખે એવી રીતે કાંક પ્રાર્થના કરીને આવજો ઓકે અને આજનો મારો વ્લોગમાં આઈના પૂરો કરું છું. હર હર મહાદેવ. જો તમને હર હર મહાદેવ જો તમને મારો વ્લોગ થોડોક 1% ગમ્યો હોય ને તો લાઈક કરી નાખજો, શેર કરી કાઢજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળ્યા કાલના વ્લોગમાં. મહાદેવ.